ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. મિત્રો, તમે આ પાઠની થિયરી બરાબર સમજી લીધી હશે. એના આધારે આપણે અહીંયા હેતુલક્ષી OMR સમજવાનો પ્રયત્ન કરીશું. ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે આપણને એવી વાત કરી કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય, એ કઈ રીતે શોધવું, તો તે શોધવા માટે બાયો અને સાવર નામના વિજ્ઞાનીઓએ અભ્યાસોને આધારે એક નિયમ આપ્યો, જેને આપણે બાયો સાવરનો નિયમ કહીએ છીએ. તમે ભણી ગયા છો કે ભાઈ આવો કોઈ તાર હોય તો આ તારને નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ તો નમૂના રૂપે ધારો કે એક નાનો ખંડ જેની લંબાઈ dl છે, એ ખંડમાં વહેતો પ્રવાહ I છે અને આ પ્રવાહની દિશા આમ છે. તો આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે જેનો સ્થાન સદિશ R છે તેવા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર dB સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ R કેરેટ અપોન R સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે. જો અહીંયા એકમ સદિશ ના લખવો હોય તો એકમ સદિશ એટલે સદિશ પોતે ભાગ્યા એનું મૂલ્ય, તો એ સંજોગોમાં આપણું સૂત્ર આવું બની જાય μ0/4π I dl સદિશ ક્રોસ R કેરેટની જગ્યાએ જો આ લખીએ R સદિશ અપોન R અને R સ્ક્વેર એટલે R ઘન થઈ જાય. એટલે જો કેરેટ લખો તો સ્ક્વેર લખવાનું, સદિશ લખો તો ઘન લખવાનું. જો તમને મૂલ્ય કે તો મૂલ્ય કે તો તમારે dB બરાબર μ0/4π I dl R sin થીટા અપોન R ઘન. R અને R ઘન છે એટલે એક R જતો રહેશે એટલે R સ્ક્વેર થાય. તો મૂલ્ય કે તો તમારે આ સૂત્ર લેવાનું રહેશે. જો થીટા એ આ બે સદિશો વચ્ચેનો ખૂણો છે, જો થીટા 0 એટલે કે આપણો પ્રવાહખંડ જે દિશામાં છે એ પ્રવાહખંડની દિશામાં ધારો કે તમે તાર ઉપરનું કોઈ બિંદુ લો, ખંડ ઉપરનું, તો પછી એના માટે થીટા 0 થાય. અહીં તો તમે જો કે dl આમ છે, R આમ છે, એટલે બંને વચ્ચેનો ખૂણો આટલે છે, બરાબર છે. પણ જો તમે ખંડ ઉપરનું બિંદુ પસંદ કરશો તો થીટા 0 અને સાઇન 0 0, તો ચુંબકીય ક્ષેત્ર 0 આવે. જો ખંડની પાછળની સાઈડ આવેલા બિંદુએ તો થીટા પાઈ થશે, તો થીટા પાઈ થાય તો પણ સાઇન પાઈ 0 થાય, તો dB 0 થાય. એટલે આપણે આવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ ખંડ એટલે કે તારની અક્ષ ઉપરના બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય, કારણ કે થીટા 0 અથવા થીટા 180 થાય. તેથી આપણે ચુંબકીય ક્ષેત્ર 0 લે. એટલે જો તમને કોઈ OMRમાં આવું કીધું હોય કે ભાઈ આ એક તાર છે, આ તારમાં વહેતો પ્રવાહ I છે, તો આ તારની અક્ષ ઉપરના P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો જો આપણું આ બિંદુ તારની અક્ષ ઉપર આવતું હોય તો તમારે ચુંબકીય ક્ષેત્ર 0 લઈ લેવાનું. જો તારની અક્ષ ઉપર પાછળની સાઈડ બિંદુ આવે તો ખૂણો 180 થાય, તો પણ બી 0 થાય. ટૂંકમાં તારની લાઈન ઉપરના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર 0 લઈ લેવાનું, કારણ કે સાઇન વિધેયની કિંમત 0 થઈ જાય. જો થીટા 90 હોય એ રીતે હોય, ધારો કે આ તાર છે મિત્રો, ધારો કે આ તાર છે, તો આ તારની અક્ષ બની, તો તારની અક્ષને લંબ
ધારો કે તારની અક્ષને લંબ સમતલમાં આવેલા બિંદુએ વાત કરીએ તો જો તમારું બિંદુ અહીં હોય તો આ તારથી આર અંતરે બિંદુ હોય, પ્રવાહની દિશા આમ હોય તો આ ખૂણો 90 થાય અને 90 ખૂણો લે તો સાઈન 90 એટલે સાઈનની વધુમાં વધુ કિંમત તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય અને એટલે આપણે કહી શકીએ કે જો થીટા 90 હોય તો સાઈનની કિંમત મેક્સિમમ, તો ડીબી મહત્તમ, એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તે ખંડમાંથી પસાર થતા અને તેની અક્ષને લંબ એવા સમતલ, આ અક્ષ તો અક્ષને લંબ એવું સમતલ અને એ સમતલમાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. તો આપણે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તારની લાઈન ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય અને તારની અક્ષને લંબ સમતલમાં આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. તો કોઈ OMRમાં આ વાત હોય તો ધ્યાન રાખવાની તમારે. તો આ બાયો સાવરનો હમણાં આપણે OMR જોઈએ જ છીએ. ચલો આ વાત તમે સમજી ગયા છો. ત્યાર પછી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગનો પ્રશ્ન આપણી ચોપડીમાં આવે છે કે ભાઈ ધારો કે આ વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ છે, આ રિંગનું કેન્દ્ર O છે. જો રિંગની ત્રિજ્યાને R કહીએ તો આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ કહેવાય. તો આ અક્ષ ઉપરના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો થિયરીમાં આપણે સાબિત કર્યું છે કે અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I r²n/2 r² + x² ની કૌંસ 12/3 બરાબર. જો x એ કેન્દ્રથી અંતર છે, કેપિટલ R એ રિંગની ત્રિજ્યા છે અને n એ આ રિંગમાં રહેલા ઓટાઓની સંખ્યા છે. જો તમે આ P બિંદુ અહીં લેવાના બદલે કેન્દ્ર આગળ લઈ લો તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2r થાય, કારણ કે x ની કિંમત 0 થઈ જાય મિત્રો. તો આ સૂત્ર થશે તો B ચલે છે 1/r આવે. બરાબર છે, ખ્યાલ આવી ગયો. તો આ સૂત્ર તમે યાદ રાખજો મિત્રો. જો ખૂબ દૂરના અંતરે કે તો x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r, ત્રિજ્યા કરતો અંતર ખૂબ વધી જાય તો આપણે આ ત્રિજ્યાને અવગણી શકીએ તો અહીંયા x ઘન થઈ જશે. તો આવું સૂત્ર આવશે મિત્રો. એ વખતે B એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તમને આવું કોઈ OMR પૂછાય કે તમારી પાસે આ એક રિંગ છે પણ ધારો કે રિંગના બદલે તમને માત્ર આટલી ચાપ જ આપેલી હોય કે ભાઈ કોઈ તારમાંથી આટલી ચાપ બનાવી પણ આ ચાપનું કેન્દ્ર આટલે છે, માટે જો આ કેન્દ્ર હોય તો આ ચાપની ત્રિજ્યા કહેવાય. જો ચાપની ત્રિજ્યાને હું સ્મોલ r કહું, ચાપમાંથી વહેતો પ્રવાહ I કહું અને આ ચાપ દ્વારા કેન્દ્ર આગળ વતરેલો ખૂણો જો થીટા હોય તો એ સંજોગોમાં આ કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I θ/4πr થશે. જો r એ ચાપે કેન્દ્ર સુધી બનાવેલી ત્રિજ્યા છે, થીટા એ ચાપે કેન્દ્ર આગળ વતરેલો ખૂણો છે. ઘણીવાર તમને આવું પૂછાય મિત્રો, આટલી ચાપ હોય, આ કેન્દ્ર હોય તો પછી તમે જોઈ શકો છો કે આ ખૂણો કેવો થાય, પાઈ થશે. અને જો ખૂણો પાઈ થાય તો થીટાની કિંમત તમારે પાઈ મૂકવાની. બરાબર. જો થીટાની કિંમત આપણે પાઈ મૂકીએ તો એ સંજોગોમાં B બરાબર μ0I થીટાની જગ્યાએ π/4πr. જો પાઈ ઉડી જશે તો આપણું સૂત્ર બનશે B બરાબર μ0I/4r. જો r એ ત્રિજ્યા છે, જો તમને ત્રિજ્યા કેપિટલ R કીધેલી હોય તો અહીંયા કેપિટલ R લેવાનું. જો તમે રિંગના સૂત્રથી પણ જવાબ લાવી શકો. રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર μ0I/2r છે. પણ જો આ આખી રિંગ નથી મિત્રો, આખી રિંગ હોય તો ઓટાની સંખ્યા n બરાબર 1 થાય. પણ જો તમે આટલું જ લો તો આ ચાપ અડધી રિંગ બનાવી તો ઓટાની કિંમત 1/2 થાય. તો જો આ ઓટાવાળું સૂત્ર વાપરીએ તો nની જગ્યાએ 1/2 મૂકીએ
તો μ0I 1/2 છેદમાં 2r માટે સાદુરૂપ આપશો તો μ0I/4r, તો જો એ જ જવાબ આવી જશે. તો આ રીતે તમે રિંગનો પ્રશ્ન હોય તો ચાપ આપેલી હોય ખૂણો, તો ખૂણો આપેલો હોય તો આ સૂત્રથી કામ કરવાનું, ઓટાની સંખ્યા આપેલી હોય તો આ સૂત્રથી કામ કરવાનું. ઘણીવાર તમને બે રીંગોની વાત કરેલી હોય કે ભાઈ બે રીંગો આ રીતે ગોઠવેલી છે. ધારો કે આ એક રીંગ છે, બરાબર છે. આ રીંગની ત્રિજ્યા R1 છે, રીંગમાંથી વહેતો પ્રવાહ I1 છે. તો સ્વાભાવિક છે જો આ રીંગમાં ઓટાની સંખ્યા N1 હોય તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર μ0I1N1/2R1 થશે. જો તમને કોઈ બીજી રીંગ આપેલી હોય, ધારો કે આ બીજી રીંગ છે, જો બીજી રીંગની ત્રિજ્યા R2 હોય, બીજી રીંગમાં વહેતો પ્રવાહ I2 હોય, બીજી રીંગમાં ઓટાની સંખ્યા N2 હોય, તો ચુંબકીય ક્ષેત્ર B2નું સૂત્ર μ0I2N2/2R2 થાય. હવે જો બંનેમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય, એક જ દિશામાં જો પ્રવાહ વહે, તો આમાં આમ પ્રવાહ વહેતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવે અંગૂઠાની દિશામાં, આમાં પણ જો આમ પ્રવાહ વહેતો હોય તો એનું એ ચુંબકીય ક્ષેત્ર બહાર આવે. બંને એક જ દિશામાં હોય તો B બરાબર B1 + B2 થાય. તો એ સંજોગોમાં આ બેનો સરવાળો કરવાનો તમારે. એટલે જો મેં અહીં તમને બતાવ્યું છે કે એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તેવી સમકેન્દ્રીય લૂપ એટલે રીંગ, તો એ સંજોગોમાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર બંનેના ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું હોય. પણ જો તમને એમ કે એક રીંગમાં આમ પ્રવાહ વહે છે અને બીજી રીંગમાં ધારો કે આમ પ્રવાહ વહે છે, તો સૂત્રો તો આ બનશે, પણ આ પહેલી રીંગનું ચુંબકીય ક્ષેત્ર આમ બહાર હોય તો બીજી રીંગમાં પ્રવાહ આમ જાય તો એનું અંદર હોય, તો બંને પરસ્પર વિરુદ્ધ હોય. તો એ સંજોગોમાં અહીં તમારે શું કરવાનું? B1 - B2. તો એ સંજોગોમાં B શોધવા એકમાંથી બીજું બાદ કરવાનું, મોટામાંથી નાનું બાદ કરવાનું. તો આ ધ્યાન રાખજો. એટલે સમકેન્દ્રીય રીંગો હોય તો કાં તો સરવાળો થાય, કાં તો બંનેના ચુંબકીય ક્ષેત્રોની બાદબાકી થાય. પણ સૂત્ર વાપરવાનું રીંગનું જ સૂત્ર વાપરવાનું કેન્દ્ર આગળ. ઘણીવાર બે રીંગો પરસ્પર લંબ ગોઠવેલી હોય. દાખલા તરીકે એક રીંગ આમ ગોઠવેલી છે, આમ, અને બીજી રીંગ આમ ગોઠવેલી છે. તો જો આ પહેલી રીંગ અને જો આ રીંગમાં આમ પ્રવાહ વહેતો હોય મિત્રો, તો આમ પ્રવાહ વહેતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ જાય. રીંગનું ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં હોય. જો બીજી રીંગ આમ ગોઠવેલી હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ જાય, B2 આમ જાય. માટે આ સંજોગોમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સમાંતરવાદ ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B આમ આવે. જો આ B1 B2ની દિશા આમ આવશે. માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, તો B1² + B2². માટે B બરાબર વર્ગમૂળમાં B1² + B2² થાય. અને દિશા, તો દિશા આમ થશે. જો આ ખૂણો થીટા હોય તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને આ રીતે તમે એની દિશા પણ નક્કી કરી શકો. તો આમ જો બે રીંગો પરસ્પર લંબ ગોઠવાયેલી રીંગો હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ સૂત્રથી શોધવાનું. અને ખૂણો શોધવા માટે તમારે y અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર ભાગ્યા x અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર લો તો x અક્ષ સાથે આટલા ખૂણે ચુંબકીય ક્ષેત્ર કહી શકાય. તો આમ પરસ્પર લંબ હોય તો આ સૂત્ર વાપરવાનું રહેશે. પણ જો બે રીંગો એકબીજા સાથે થીટા ખૂણો બનાવતી હોય કે ભાઈ ચલો આ રીંગ આમ છે અને બીજી રીંગ ધારો કે આમ છે, તો જો આ રીંગનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, આ રીંગનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, તો આ બંને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે જો ખૂણો થીટા હોય તો એ સંજોગોમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું સૂત્ર B1² + B2² + 2B1 B2 cos θ. તો આ સૂત્રથી ચુંબકીય ક્ષેત્ર શોધાય, જો થીટા એ બંને વચ્ચેનો ખૂણો છે. ટૂંકમાં બે રીંગો
પરસ્પર આ રીતે ત્રોસી ગોઠવેલી હોય, એમની વચ્ચે ખૂણો બનતો હોય, તો આ સૂત્રથી તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું રહેશે. પણ B1 અને B2 શોધવા માટે રિંગના કેન્દ્ર આગળનું સૂત્ર આપણે વાપરીશું. બરાબર? તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ત્યાર પછી જો તમને કોઈ રિંગમાં વહેતા પ્રવાહનું વિભાજન આપેલું હોય કે ભાઈ ધારો કે આવી કોઈ વર્તુળાકાર રિંગ છે, અહીંથી કોઈ પ્રવાહ આવે છે, ધારો કે અહીંથી આવતો પ્રવાહ અહીં આવ્યા પછી બે ભાગમાં વહેંચાઈ જશે કે ભાઈ અહીંયા I1 પ્રવાહ જાય, અહીં I2 જાય, તો આના કારણે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આવા સંજોગોમાં રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય, કારણ કે આના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય, આમાં પ્રવાહ આમ જાય છે, તો એના કારણે બહાર આવે અને અહીં પરસ્પર વિરુદ્ધ એટલે 0 થઈ જાય. જો તમને મિડલમાંથી પ્રવાહની વહેંચણી ના બતાવી હોય અને ધારો કે આ રીતે ગોઠવણ કરેલી હોય કે ભાઈ અહીંથી પ્રવાહ આવે છે અને અહીંથી પ્રવાહ આ રીતે બે બાજુ વહેંચાઈ જાય છે અને બીજો વાયર અહીંયા જોડેલો છે, તો જો આ અહીંથી જે પ્રવાહ આવે એ અહીં આવે પછી બે ભાગમાં વહેંચાઈ જાય, I1 અને I2. હવે આ પ્રવાહથી અહીં આવશે, પેલો આમ થઈને અહીં આવશે અને પછી પાછો I થઈને આમ જતો રહેશે. તો આવા સંજોગોમાં પણ કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય. અહીંયા પણ કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય. તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની. અને હવે આટલી બાબત ધ્યાનમાં રાખીને આપણે થોડા રિંગને અને આ બાયોસાવર્ટના નિયમને આધારે કેટલોક OMR જોઈશું મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલોક OMR મેં લખ્યો છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો 0.1 મીટર ત્રિજ્યા અને 2 ઓટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું, આપણી પાસે આવું એક વર્તુળાકાર ગૂંચળું છે. જો આ એક ઓટો, એવો આ બીજો ઓટો, એટલે જો ઓટાની સંખ્યા આપણને આપી દીધી 2, ત્રિજ્યા R આપણને આપી દીધી 0.1 અને આ વર્તુળાકાર ગૂંચળામાં 1/4 પાઈ એમ્પિયર પ્રવાહ વહે છે. તો જો વહેતો પ્રવાહ આપી દીધો 1/4 પાઈ એમ્પિયર, તો ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ કેન્દ્ર, ગૂંચળું એટલે રિંગ કહેવાય. તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હમણાં આપણે સમજ્યા, μ0I/2R. હવે આની અંદર કિંમત મૂકવાની મિત્રો. જો μ0ની કિંમત 4 પાઈ ગુણ્યા 10⁻⁷, પ્રવાહની કિંમત 1/4 પાઈ, ઓટાની સંખ્યા 2/2, ત્રિજ્યાની કિંમત 0.1. જો 4 પાઈ ઉડી જશે, 2 ઉડી જશે, બરાબર, સાદુરૂપ આપો 0.1, 10 દૂર કરી દો, ઉપર 10 એટલે 10⁻6 ટેસ્લા. તો આ રીતે રિંગ હોવાને કારણે આપણને આ જવાબ મળશે. ચલો બીજું OMR જોઈએ મિત્રો. તો જો બીજું OMR પણ આ રીતનું જ છે, જોઈએ આપણે સમજીએ શું કહે છે તે. તો જો બીજું OMR હાઇડ્રોજન પરમાણુની વાત છે. તમે બધા કેમિસ્ટ્રીના નિષ્ણાત માણસો, હાઇડ્રોજન પરમાણુમાં આ કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય, કક્ષાઓમાં R ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન વિવેગથી આમ ફરતો હોય, બરાબર. તો જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ 8 એંગસ્ટ્રોમ ત્રિજ્યા, તો જો અહીંયા ત્રિજ્યા આપી દેવામાં આવી 8 એંગસ્ટ્રોમ, તો એંગસ્ટ્રોમના મીટર કરવા પડે. તો આટલા મીટર ત્રિજ્યાવાળી કક્ષામાં 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ, જો આવૃત્તિ F અથવા ન્યૂ તમને આપી દેવામાં આવી 10⁻15, અને આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા છે. તો તેના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આપણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે જો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે તો ઇલેક્ટ્રોનની ગતિથી પ્રવાહ રચાય. તો આપણે પહેલાં પ્રવાહ શોધી કાઢીએ. અહીં ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો પ્રવાહ, તો આપણે પ્રવાહ બરાબર I = Q/T. જો આપણે એક પરિભ્રમણની વાત કરીએ
તો એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી, અને કયો વિદ્યુતભાર ફરે છે? ઇલેક્ટ્રોન, તો વિદ્યુતભારની જગ્યાએ ઈ આવે, પણ 1/t એટલે એફ, તો I બરાબર EF થાય. જો તમે એક આવર્તકાળની વાત કરો તો એક આવર્તકાળ દરમિયાન એક ઓટો બને તો ઓટાની સંખ્યા આપણે એક લઈશું. અને હવે જો આ રિંગ બની એટલે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ વપરાય. તો આપણે B બરાબર μ0 આઈની જગ્યાએ EF લખવાનું. અહીં એક આવર્તકાળ દરમિયાન એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી, અને એક પરિભ્રમણ દરમિયાન એક ઓટો બને 2. ત્રિજ્યા તમને આપી દેવામાં આવી છે. બસ હવે આપણે કિંમત મૂકીશું. μ0ની કિંમત 4π × 10⁻⁷. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹. આવૃત્તિ રકમમાં આપી છે 10⁻15 હર્ટ્ઝ. ઓટાની સંખ્યા તો એક લીધી આપણે, છેદમાં 2. ત્રિજ્યાની કિંમત 8 × 10⁻10. જો આનું કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપો તો 4π × 10⁻². ટેસ્લા આવો જવાબ આવશે મિત્રો. તો આ રીતે આપણો જવાબ આવશે. ટૂંકમાં અહીંયા પ્રવાહ શોધવાનો હતો. જો તમને આવર્તકાળ આપેલો હોય તો E/T લેવાનું, તો આપણે આઈની જગ્યાએ E/T લેવાનું. અહીં આવૃત્તિ આપી એટલે જો ઘણીવાર વેગ આપેલો હોય તો આ વેગ વીની કિંમત આપી હોય તો પછી આપણે શું કરવાનું મિત્રો? તો જો આપણે વેગ વી બરાબર કાપેલું અંતર ભાગ્યા એ માટે લાગતો સમય. હવે એક રાઉન્ડ દરમિયાન પરિઘ જેટલું અંતર કાપે અને એક રાઉન્ડ માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી, તો V બરાબર 2πr/t લેવા માટે ટીને સૂત્ર કરતાં બનાવો તો 2πr/v આવે. તો અહીંયા આપણું સૂત્ર E/T, ટીની જગ્યાએ 2πr/v થાય. તો આમાં I બરાબર EV/2πr. એટલે જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જાણતા હોય, વેગ આપેલો હોય, ત્રિજ્યા આપેલી હોય તો પ્રવાહ આ સૂત્રથી મળે. આવર્તકાળ આપેલો હોય તો આ સૂત્રથી મળે. આવૃત્તિ આપેલી હોય તો EF સૂત્રથી પ્રવાહ મળે. અને પછી એ પ્રવાહી મૂકીને જવાબ લાવી દેવાનો. ઓકે, તો આનો જવાબ એવો આવશે. ચલો ત્રીજો એમાં જો બે સમકેન્દ્રીય રિંગોની વાત છે. જો આપણે આકૃતિ બનાવીએ, બે સમકેન્દ્રીય રિંગો. જો આ રીતે આપણે બે રિંગો લઈશું, આ એક રિંગ, આ બીજી રિંગ. સમકેન્દ્રીયનો મતલબ બંનેનો કેન્દ્રો એક જ જગ્યાએ આવતો હોય. તો આ બે સમકેન્દ્રીય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. તો જો એ પાટિયારૂપી સમતલમાં ગોઠવેલ છે. બંને રિંગમાં ઓટાઓની સંખ્યા 20 છે. તો આમાં ઓટાની સંખ્યા ધારો કે N1 કહું 20, આમાં ઓટાની સંખ્યા N2 કહું 20 છે. તો આ બંને રિંગોમાં ઓટાની સંખ્યા 20 છે. બરાબર. તેમની ત્રિજ્યાઓ 40 અને 80 છે. તો ચલો આ પહેલી રિંગની ત્રિજ્યા R1 કહીએ તો R1 બરાબર 40 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર કરવા આપણે ભાઈ, તો 0.4 મીટર. અને પહેલાંની ત્રિજ્યા R2 80 સેન્ટીમીટર, દેટ મીન્સ 0.8 મીટર. તો જો બંનેની ત્રિજ્યાઓ આપી દીધી, તેમાંથી અનુક્રમે 0.4 અને 0.6 પ્રવાહ વહે છે. તો જો એકમાં વહેતો પ્રવાહ I1 કહીએ તો 0.4 એમ્પિયર, અને બીજામાં વહેતો પ્રવાહ I2 કહીએ 0.6 એમ્પિયર. પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો ચલો આમાં વહેતો પ્રવાહ આમ લેવો વિષમ ઘડી, તો પહેલામાં વહેતો પ્રવાહ સમઘડી લ્યો, તો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો જો હવે કેન્દ્ર આગળ બે રિંગોનો જવાબ આવશે. તો પ્રથમ રિંગને કારણે તો આપણે રિંગનું સૂત્ર યાદ કરો. રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2r. ચલો પ્રથમ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર B1 મળે તો એની કિંમત μ0I1. પહેલી રિંગમાં ઓટાની સંખ્યા N1/2, પહેલી રિંગની ત્રિજ્યા R1. જો તમે કિંમત મૂકશો મિત્રો તો μ0 બોલો I1ની કિંમત 0.4, ઓટાની સંખ્યા 20 છેદમાં 2, R1ની કિંમત 0.4. તો જો 0.4 ઉડી જાય, 2 દાન 20, એટલે આપણો જવાબ 10 μ0 આવે. જો આ પ્રવાહ આમ વહેતો હોય મિત્રો તો અગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર બતાવે, તો આ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે
બહારની દિશામાં હોય. ચલો એ જ રીતે તમારે બીજી રિંગનું શોધી કાઢવાનું. તો બીજી રિંગનું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0, બીજી રિંગમાં વહેતો પ્રવાહ, બીજી રિંગમાં ઓટાની સંખ્યા છેદમાં 2, બીજી રિંગની ત્રિજ્યા. તો જો અહીંયા આપણે μ0, બીજી રિંગમાં વહેતો પ્રવાહ 0.6, બીજી રિંગમાં ઓટાની સંખ્યા તો 20 જ છે, છેદમાં 2, બીજી રિંગની ત્રિજ્યા 0.8 છે. બરાબર. સાદુરૂપ આપીએ મિત્રો. તો જો અહીંયા દસો ચિહ્ન ઉડી જશે, આ દસો ચિહ્ન જતું રહેશે, એટલે આપણું સૂત્ર થશે μ0 2 દાન 20 લઈ 10 આવશે, અહીંયા 6 આવશે, છેદમાં 8 આવશે. બરાબર. 60/8 એટલે કે 30/4 μ0. તો આપણે આવું લખી શકીએ 30/4 μ0. પણ જો આમાં પ્રવાહ આમ વહે છે મિત્રો, અને જો પ્રવાહ આમ વહેતો હોય તો અગળીઓ પ્રવાહની દિશામાં તો અંગૂઠો અંદર જાય, તો આ ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં હોય. હવે એક બહારની દિશામાં એક અંદરની દિશામાં, તો પછી પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2ની બાદબાકી કરવી પડે. મોટામાંથી નાનું બાદ થાય, આ મોટું થશે એના નાનું. તો હવે જો આપણે B1ની કિંમત 10 μ0 અને આની કિંમત 30/4 μ0, 40માંથી 30 જોઈએ તો 10/4 μ0. તો આપણો જવાબ આવશે 10/4 μ0. તો આ જવાબ આવશે મિત્રો. જો બંનેમાં વહેતો પ્રવાહ એક જ દિશામાં હોય, જો એક જ દિશામાં હોત તો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો આવત. બરાબર. તો આ રીતે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. ચલો ચોથો પ્રશ્ન જુઓ તમે. તો જો હવે ચોથા પ્રશ્નની વાત કરીએ મિત્રો. જો ચોથા પ્રશ્નની અંદર આવી આકૃતિ આપેલી છે, અહીંથી એક સુરેખ તાર આવે છે, એમાં વહેતો પ્રવાહ આમ છે, પછી અહીંથી એ પ્રવાહ આમ આ ચાપમાં વહી રહ્યો છે, અને પછી પાછો પ્રવાહ આમ જાય છે. ધારો કે આપણે નામ આપીએ A B C D, A B C D. તો જો આ ચાપનું કેન્દ્ર કહેવાય. તો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો કે આકૃતિમાં દર્શાવેલ વર્તુળાકાર ચાપના કેન્દ્ર O પાસે AB તારને કારણે, જો આ AB તાર આમ જાય છે, એમાં વહેતો પ્રવાહ આમ છે, તો માત્ર આટલા તારને કારણે કીધું છે, આ AB તારને કારણે O આગળ ચુંબકીય ક્ષેત્ર. તો આપણે હમણાં જ પહેલાં પ્રશ્નમાં કીધું કે આપણું O બિંદુ આ AB તારની અક્ષની લાઈન ઉપર આવે છે, અને અક્ષની લાઈન ઉપર આવે તો પેલો θ 0 થાય, અને બાયો સાવરના નિયમમાં θ 0 મૂકો તો ચુંબકીય ક્ષેત્ર 0 મળે. તો AB તારને કારણે ચુંબકીય ક્ષેત્ર 0 આવે. તો AB તારને કારણે O આગળ ચુંબકીય ક્ષેત્ર 0 આવે, એટલે અહીંયા તમારો જવાબ 0 આવશે. અને રિંગને કારણે, જો આ રિંગને કારણે તમને કેન્દ્ર આગળ કહે તો કેટલો જવાબ આવે? તો જો હવે આપણે એ જોઈએ. જો આ તારને કારણે કહેતો પણ, તો એ તાર માટે પણ જો એની અક્ષ ઉપરનું બિંદુ છે, માટે અક્ષ ઉપર પાછળ આવેલું બિંદુ હોય તો ખૂણો પાઈ બને, તો એ જવાબ 0. એટલે આના કારણે 0, આના કારણે 0. હવે જો આ આખી રિંગ હોત મિત્રો, તો આખી રિંગને કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર μ0IN/2, રિંગની ત્રિજ્યા R. બરાબર. જો આ રિંગની ત્રિજ્યા R હોય તો આખી રિંગને કારણે આટલો જવાબ આવે. પણ તમારી આ ચોપડીની અંદર, તમારી આ આકૃતિમાં અડધી જ રિંગ છે, અને અડધી રિંગ હોય તો આ ઓટાની સંખ્યા n બરાબર 1/2 આવે. તો હવે તમે જો આટલાના કારણે કેન્દ્ર આગળ કે, તો B બરાબર μ0I ઓટો લેવાનો 1/2/2R, માટે આપણો જવાબ થશે μ0I/4R. તો આમ અહીંયા તમારો જવાબ આવશે μ0, પહેલાંનો જવાબ 0 આવશે, અને બીજાનો જવાબ μ0I/4R જવાબ આવશે મિત્રો. જો R એ રિંગની ત્રિજ્યા સમજી લેવાની. તો આ રીતે તમને જવાબ પ્રાપ્ત થશે. ચલો આ પાંચમી આકૃતિ જુઓ, પાંચમું OMR. તો પાંચમા OMRમાં જુઓ, બે અડધી અડધી રીંગો આપેલી છે. જો આવી આકૃતિ છે મિત્રો, જો આ એક અડધી રીંગ, પણ એની ત્રિજ્યા R1 છે. પછી જો અહીંયા એક તાર આમ વાળેલો છે આમ સીધો, પછી પાછી એક બીજી રીંગ અહીંયા બનાવેલી છે,
એની ત્રિજ્યા R2 કીધેલી છે. તો આકૃતિમાં કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. આ કેન્દ્ર O આગળ, તો જો કેન્દ્ર O આગળ એક આ રિંગને કારણે જવાબ આવશે. જો આપણો પ્રવાહ આમ જાય છે, જો વહેતો પ્રવાહ આમ છે, આમ વહેતો પ્રવાહ આમ જાય, અહીંથી અહીંયા આવે, પછી એ જ પ્રવાહ આમ જાય અને એ જ પ્રવાહ આમ જાય, આ રીતે પ્રવાહ વહે છે. તો જો આપણે રિંગને કારણે જવાબ જાણીએ છીએ, B બરાબર μ0 I/N/2R. પણ જો આ રિંગમાં અડધો ઓટો કહેવાય, આ અડધો જ ઓટો કહેવાય, તો n બરાબર 1/2 લઈએ તો બીનું સૂત્ર કયું બને ભાઈ? μ0 I nની જગ્યાએ 1/2/2R. એટલે આપણો જવાબ થશે μ0 I/4R. તો અડધા ઓટાવાળી રિંગ હોય તો આ સૂત્ર વાપરવાનું. ચલો પહેલાં આપણે R1 ત્રિજ્યાવાળી મોટી ચાપને કારણે કહીએ. R1 ત્રિજ્યાવાળી ચાપને કારણે કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ. તો જો આ સૂત્રમાં કિંમત મૂકીશું μ0, બોલો એમાં વહેતો પ્રવાહ I લઈશું 4, પણ જો R એટલે ત્રિજ્યા અને આ ચાપની ત્રિજ્યા R1 છે એટલે અહીંયા R1 આવે. જો હવે એમાં પ્રવાહ આમ જાય છે મિત્રો, આમ. એટલે જો તમારા જમણા હાથની મુઠ્ઠીના વાળવાનું ઓગળીઓ પ્રવાહની દિશા બતાવે તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર, તો આ ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે. ચલો હવે આ તારને કારણે કેન્દ્ર આગળ શું જવાબ આવે? તો જો એના માટે તારની લાઈન ઉપર બિંદુ છે એટલે એના કારણે ચુંબકીય ક્ષેત્ર આવે નહીં. આ તારને કારણે જો તો એના માટે પણ તારની અક્ષ ઉપર જ બિંદુ આવેલું છે એટલે એના કારણે જવાબ ના આવે. પણ જો પાછો આના કારણે આવે તો પછી આ પાછી અડધા ઓટાવાળી રિંગ છે એટલે આ સૂત્ર વપરાય અડધા ઓટાવાળું. તો હવે જો R2 ત્રિજ્યાવાળી રિંગને કારણે O આગળ જવાબ શોધીએ તો એને B2 કહીએ. તો જો μ0 પ્રવાહ તો આરે જ વહેવાનું છે I/4 ત્રિજ્યા આપણે કેટલી લેવાની? R2. હવે એનું ચુંબકીય ક્ષેત્ર જો આ પ્રવાહ આમ જાય છે મિત્રો, એટલે જો તમારી ચાપ આમ વાળેલી છે અને પ્રવાહ આમ જાય છે, એટલે જો મારે ઓગળીઓ પ્રવાહની દિશામાં લેવાની, આ પ્રવાહ આમ જાય તો અંગૂઠો ક્યાં ગયો? અંદર જ. તો અંગૂઠો અંદર જાય, જમણા હાથનો ઉપયોગ કરવાનો. તો આ ચુંબકીય ક્ષેત્ર અંદર જ છે ભાઈ. તો આ તો બે એક જ દિશામાં છે, અંદર. ઉપર પ્રવાહ આમ જાય તો એ અંદર, નીચે પ્રવાહ આમ જાય તો એ અંગૂઠો અંદર. તો અંદર બે એક જ દિશામાં હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે બંનેનો સરવાળો થાય. તો જો આપણું સૂત્ર μ0 I/4R1 પ્લસ μ0 I/4R2, તો μ0 I/4R સામાન્ય નીકળે, μ0 I/4 સામાન્ય નીકળે તો 1/R1 પ્લસ 1/R2. માટે જો μ0 I/4 અહીં ચોકડી ગુણાકાર કરો તો R1 પ્લસ R2 છેદમાં R1 ઇન્ટુ R2. તો આમ કુલ ચુંબકીય ક્ષેત્ર આટલું થશે. તો એવો જવાબ આ રહ્યો. જુઓ તો આ આપણો જવાબ છે મિત્રો. જો તમારા બંનેમાં વહેતો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ હોય તો અહીં બાદ બાકી કરવાની, પણ અહીંયા એક જ પરિપથ બનાવેલો છે એટલે પ્રવાહ આમ થઈને આમ વહેશે. તો આ રીતે તમારે જવાબ લાવવાનો રહેશે. બોલો ખ્યાલ આવી ગયો? તો આ 5 OMR રિંગના અનુસંધાનમાં હતો તો તમને આવડવો જોઈએ. જો ઘણીવાર તમને આવું OMR પૂછાય મિત્રો કે ભાઈ ધારો કે આ રીતનું આપેલું હોય, અહીંથી પ્રવાહ આવે છે, એ જ પ્રવાહ આમ થઈ અને અહીં જાય છે. તો આ કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? જો આ ખૂણો 90 છે મિત્રો, આ ખૂણો 90 છે. તો આપેલ આકૃતિમાં જો આ 6 OMR આપણે લઈએ, આપેલ આકૃતિમાં કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા બરાબર છે. આ કેન્દ્ર O છે. ધારો કે આ ત્રિજ્યા R છે, વહેતો પ્રવાહ છે. તો જો અહીંયા મિત્રો એક આ તારને કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે, આ તારને કારણે
કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે અને આ વર્તુળાકાર તારને કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. તો જો આપણે એ બી સી ડી નામ આપીએ તો આ એ બી તાર, આ સી ડી તાર, તો અહીંયા ઓ બિંદુ એ બી તારની અક્ષ પર છે. માટે હમણાં જ આપણે વાત કરી બાયો સાવર્ટના નિયમ પ્રમાણે તારની અક્ષ ઉપર જો બિંદુ હોય તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર 0 આવે. એ રીતે જો સીડી તાર, તો ઓ બિંદુ સીડી તારની અક્ષ પર છે, કારણ કે સીડી તાર આમ છે માટેની અક્ષ આમ સીધી આવે, તો આ બિંદુ પણ અક્ષ ઉપર છે એટલે એના કારણે ચુંબકીય ક્ષેત્ર 0 આવે. હવે માત્ર આ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર આવે, પણ જો અહીંયા આખી રિંગ નથી મિત્રો, જો આખી રિંગ હોય તો આખી રિંગને કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો, આખી રિંગને કારણે કેન્દ્ર ઓ આગળ બી બરાબર μ0 IN/2R, જો n એટલે ઓટાની સંખ્યા, એટલે જો તમે આખી રિંગ લો તો n બરાબર 1 ઓટો કહેવાય. જો તમે માત્ર આટલી રિંગ લો તો n બરાબર અડધો ઓટો કહેવાય. જો માત્ર આટલી રિંગ લો તો n બરાબર 1/4 ઓટો કહેવાય. અને જો આટલી રિંગ લો તો n બરાબર 3/4 કહેવાય. તો અહીં તમે જોઈ શકો છો કે આટલી રિંગ છે, કારણ કે આ ખૂણો 90 છે, તો પછી આટલી જ રિંગ બની, તો અહીં n બરાબર 3/4 થશે. તેથી રિંગને કારણે, તેથી આપેલ રિંગને કારણે કેન્દ્ર ઓ આગળ બી બરાબર μ0 I ઓટાની કિંમત 3/4 લેવાની /2R. માટે 4 નીચે આવી જાય, તગડો આગળ લખીએ તો 3 μ0 I/8R. તો આ રીતે તમને આના કારણે માત્ર આટલો જવાબ આવશે, પેલા બેનો 0 આવશે, માટે કુલ ચુંબકીય ક્ષેત્ર આટલું થશે. તો આપણો જવાબ છે મિત્રો. તો આ રીતે તમારે જવાબ શોધવા. તો આ 6 OMR તમને આવડવો જોઈએ. તો આ રિંગનો OMR હતો બરાબર. તમને ખૂણોવાળી રિંગ આપેલી હોય તો પણ તમને આવડવી જોઈએ બરાબર. જો આ ખૂણો કેટલો કહેવાય મિત્રો, તો જો ખૂણો લઈએ તો થીટા બરાબર 3π/2 થાય. આ આટલો ખૂણો લઈએ તો આપણી રિંગ વડે બનતો ખૂણો 3π/2. તો મેં પેલું એક ખૂણાવાળું સૂત્ર લખાયું હતું, જો તમને યાદ હોય તો, કે ભાઈ થીટા ચાપવાળી ને કારણે μ0 I θ/4πR આવું એક સૂત્ર કદાચ હતું. તો એ સૂત્ર અહીંયા વાપરી શકીએ. જો આપણી રિંગ થીટા ખૂણો અતરતી હોય તો આ સૂત્રથી પણ જવાબ શોધાય. તો જો μ0 I/4πR, થીટાની જગ્યાએ 3π/2, જો પાઈ ઉડી જશે તો આ તગડો આગળ આવી જશે. 3 μ0 I/4 8R, જો એ જ જવાબ આવે. તો આ થીટા ચાપવાળી રિંગને કારણે કેન્દ્ર ઓ આગળ ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રથી પણ શોધાય બરાબર. ઓટા લેવા હોય તો ઓટાવાળું વાપરવાનું, તો ઓટાની સંખ્યા લેવાની. ખૂણાવાળું વાપરો તો કેટલો ખૂણો બનાવશે તમારી ચાપ એ લેવાનું, જવાબ એક જ આવે. તો આ પણ તમને આવડવું જોઈએ મિત્રો.